આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. એક પણ યુદ્ધ લડ્યા વિના જગતને પ્રેમથી જીતનાર અને સમગ્ર સંસારને અહિંસા, અપરિગ્રહ, દયા, ક્ષમા, શાંતિ, મૈત્રી ભાવ અને જીવો અને જીવવા દો જેવા ઉદાત્ત ગુણો શીખવી પ્રેમનો માર્ગ પ્રશસ્ત કરનાર જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની શુભકામનાઓ. ભગવાન મહાવીરના ચરણોમાં કોટી કોટી પ્રણામ. नमोकार मंत्र है न्यारा, किसने लाखों को तारा. इस महामंत्र का जाप करो, भवजल से मिले किनारा. नमो अरिहंताणम, नमो सिद्धाणम. નમસ્કાર, હું રચના ઉપાધ્યાય. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે. હવે 4 વર્ષનો ડિગ્રી કોર્સ કરતા છાત્ર આપી શકશે નેટની પરીક્ષા. યુજીસીના અધ્યક્ષે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટના નિયમોમાં બદલાવની કરી ઘોષણા. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે. ભુજ ગાંધીધામ ખેલ સંકુલમાં જાળવણી માટે લાખોનો ખર્ચ છતાં સ્થિતિ સારી નથી. એસએજીના ડીજીએ નારાજી દર્શાવતા મુદ્દો ફરી સપાટી પર. ઇન સ્કૂલોને પણ સાધનો ઓછા મળતા હોવાનો આક્ષેપ. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે. પાવર પટ્ટી બંદીમાં મધ ઉત્પાદનમાં ઘટાડો, કોલસાના ધુમાડાની અસર. હવે મધ એકત્રીકરણમાં સીમિત વર્ગ રહ્યો. ક્યાંક નીતિ સામે સવાલ. હું મનોજ સોની. ગુજરાત સમાચારની હેડલાઇન છે કે 65 વર્ષથી વધુ વયના લોકો વીમા પોલિસી હવે ખરીદી શકશે. સ્વાસ્થ્ય વીમાનો વેઇટિંગ પીરિયડ 48 મહિનાથી ઘટાડી અને 36 મહિના કરાયો. કેન્સર, એઇડ્સના દર્દીઓ પણ વીમો લઈ શકશે. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે કે ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની સમગ્ર કચ્છમાં દબદબાભેર ઉજવણી. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે કે સ્કૂલો સવારે 6 થી 11 સુધી ચલાવવા અને ખુલ્લામાં વર્ગો ન ચલાવવા આદેશ. ગરમી હીટવેવ સંદર્ભે સ્કૂલો માટે ગાઈડલાઈન જાહેર. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, 225 સ્થળે વોટર રિચાર્જ વેલ બને તો 1 લાખ લોકો આત્મનિર્ભર. ઊંચાઈ પર 2 કરોડ લીટરની ક્ષમતાનો ટાંકો બને તો ક્યારે ખેંચ ઊભી ન થાય. દૈનિક 4.5 કરોડ લીટર નર્મદાનું પાણી ભુજવાસીઓને સપ્લાય કરે છે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. છતાં પણ ખેંચ કેમ થાય? રાજકોટમાં મહાનગરપાલિકા વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવા માટે 90% રકમ આપશે. અન્ય એક સમાચારમાં આકરા તાપ માટે તૈયાર રહેજો. પારો 2 થી 3 ડિગ્રી ઉચકાશે. સપ્તાહના છેલ્લા 3 દિવસ દરમિયાન સૂર્યનારાયણનો આકરો મિજાજ રહેવાની સંભાવના. રાત દિવસ ધમધમતા ભુજ ભચાઉ ધોરીમાર્ગ પર ગરમીના પ્રકોપથી સુનકાર. તાપ વચ્ચે તરસ छिपाવવા માટે ઘેટા બકરા તળિયા ઝાટક જળાશયના સહારે. અંદરના પાને ગાંધીધામના સમાચાર છે. ધમધમતા રસ્તા પાસે જ ઘાસચારાનું વેચાણ જોખમી. આદિપુર ગાંધીધામ રોડ પર ઘાસના કારણે રખડતા ઢોરોનો જમાવડો. એક રિપોર્ટ અનુસાર ભારતના 50 જિલ્લામાં 2050 સુધી ગંભીર જળ સંકટ સર્જાઈ શકે. ભારતમાં દુનિયાની 17% વસ્તી અને પાણી માત્ર 4%. 75% ભારતીયોને હજુ પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહ્યું નથી. હું પ્રકાશ શુક્લ. સંદેશની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે કે ભુજના પ્રસિદ્ધ પડદાભીટ હનુમાન મંદિરમાં હનુમાન જયંતિ ઉજવાશે. ભુજના સ્વામિનારાયણ મંદિરમાં શ્રીમદ ભાગવત કથાનો વિધિવત પ્રારંભ કરાયો. પિતૃઓના મોક્ષ અર્થે 51 ભૂદેવો, 111 સાંખ્ય યોગી બહેનો દ્વારા સંહિતાના પાઠ. જીવનમાં કથા શ્રવણ એ ઔષધિનું કામ કરે છે. સ્વામી કૃષ્ણ જીવનદાસજી. ભચાઉ ગાંધીધામ હાઈવે પર વાડામાં આગ ભભૂકતા ભંગાર સાથે કાર પણ ભસ્મીભૂત. વાડામાં રહેલો અન્ય માલ સામાન પણ બળીને ખાખ થઈ ગયો.
નગરપાલિકા તથા ખાનગી કંપનીઓના ફાયર ફાઇટરોએ આગ ઓલવી. હું જીતેન્દ્ર બગ્ગા. દિવ્ય ભાસ્કરનો અહેવાલ. 22 વર્ષના કાંગારુએ IPL 2024માં બતાવ્યો પોતાનો હાર્ડ હિટિંગ ક્લાસ. ઇન્ડિયન પ્રીમિયર લીગ યુવા ક્રિકેટર માટે એક એવું પ્લેટફોર્મ છે જે ફક્ત ભારતીય યુવા ક્રિકેટરને જ નહીં, વિદેશી ખેલાડીઓને પણ પોતાની પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડે છે. હેવરમાં આજે વાત કરશું એક એવા યુવા ઓસ્ટ્રેલિયન ખેલાડીની જેને IPLની આ સિઝનમાં તમામ બોલરોને હંફાવી દીધા છે. દિલ્હી તરફથી રમતો યુવા બેટર જેક ફ્રેઝર મેકગર્ક પોતાની વિસ્ફોટક બેટિંગથી IPLમાં પોતાનું નામ બનાવી રહ્યો છે. તેણે SRH સામે પણ ફાસ્ટ બેટિંગ કરી અને 15 બોલમાં 50 ફટકારી. ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં તેણે વોશિંગ્ટન સુંદર સામે 3 6 અને 3 4 ફટકારીને 30 રન બનાવ્યા હતા. આ સાથે તેણે પોતાનો સ્કોર 10 બોલમાં 35 રન સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ ઇનિંગની 7મી ઓવરમાં તેણે મયંક માર્કંડે સામે સતત 3 સિક્સર ફટકારી ક્રિકેટ પ્રેમીઓને પૈસા વસૂલ પરફોર્મન્સ આપ્યું. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર